નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ કાકા બ્લોગ. મિત્રો, દિવસ તમારો કેવો જાય એ ખબર પડે તમને રાત્રે, કારણ છે કે અમે આવી ગયા છીએ રાધાજી રાજ રણછોડરાયના મંદિરે, એટલે કે ડાકોરમાં. અને સૌથી પહેલા ગણપતિ બાપાના દર્શન કરી અને શરૂઆત કરી છે. અને એક્ઝેક્ટ મંદિરની સામે દાદાનું મંદિર છે, અને કહેવાય છે કે દાદાના દર્શન કરી એટલે તરત સામે ડાકોરજીના દર્શન થાય છે. આ વ્યૂ છે. સૌથી પહેલા તમને ઠાકોરજીના ધજાના દર્શન કરાવી દઉં છે. જેની ધજા માત્રના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય એવા શ્રી રણછોડરાયના જય હો. અને ગળદી જોઈ અને તમને ખબર પડી ગઈ છે કે આજે ટ્રાફિક કેટલો છે. અમારા મેડમ છે ને એ ભાવ વિભોર થઈ ગયા છે, એટલે હવે સૌથી પહેલાં છે ને હું ચાની ચુસ્કી લગાવીશ અને પછી અહીંયા હું શું શું કરું છું ને એ બધું તમને બતાવીશ. પર્સનલી મંદિરમાં નહીં જાવ એનું કારણ છે કે મંદિરમાં છે ને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી મનાઈ છે. જે વસ્તુની મનાઈ હોય એ આપણે શું કામ કરવી જોઈએ, એનું કારણ છે કે ભગવાને કીધું છે કે જે લોકો સીધા રસ્તે હાલશે ને હું એની યાર હાવ સીધો હાલીશ, તો આપણે હાવ સીધા રસ્તે જવું જાય છે. તો બન્યા રહેજો. મંદિરની એક્ઝેક્ટ બહાર નીકળીએ એટલે બાજુમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે, અને ત્યાં લોટો ચડાવી અને પછી છે ને મારી ડાબી સાઈડ છે ભીડભંજન હનુમાનજી મહારાજનું મંદિર. એના દર્શન કરીને પછી આપણે આગળ વધશું. ત્યાં સુધી તમારે થોડુંક વેઇટ કરવું પડશે. હું બધાય દર્શન કરી લઉં. મેં દર્શન કરી લીધા છે અને અમારો હોમ મિનિસ્ટર એને પણ દર્શન કરી લીધા છે. કાતી ડાકોર આવ્યા 1212માં. વિજયસિંહ નામનો ભગત થયો. એ 12 વર્ષની ઉંમર હતી. એ 6 મહિના જવાન 6 મહિના કૃષ્ણ કાલે દ્વારકા જતો હતો. એ રીતે એને 72 વર્ષની તપસ્યા કરી. જ્યારે એને ચલાવ્યું નહીં તો ભગવાને કહ્યું ભગવાનનું નહીં આવું. ભગવાન પર પસંદ થયા અને કહ્યું રણછોડજીએ જે જોઈએ મારે કશું જોતું નહીં, મારે તારા નિત્ય દર્શન કરવા છે. બોડાને ભગવાને વચન આપ્યું કે તું ફરી આવજે, ગાડું લઈને તારી જોડે આવીશ. એ તો તૂટેલું ગાડું હતું, બેલગાડા લઈને દ્વારકા ગયું. દ્વારકાથી ડાકોર 1212માં કાર્તિક પૂર્ણિમાએ ભગવાન ડાકોર પધાર્યા. 870 વર્ષ થયા. અહીં કોઈ બધા માનતા હોય કે ભગવાન મારી બેનને થઈ ભાઈથી બાળક થશે તો ભર તોલીશ. એક પહેલાં વારક બેસાડે, એક પહેલાં ગોળ સાકર મીઠાઈ તોલે. મૂળ પુરાતન જગ્યા દ્વારકાધીશ કી જય રણછોડ. સાહેબ, હવે તમને ખબર પડી ગઈ હશે. હું જે તમને ન સમજાવી શકું ને એ વસ્તુ આ હતી. આ જે તમે જોવો છો ને, જે જૂના જમાનાના આપણા જે ત્રાજવા ને તોલા, જગ્યાને સમ આ જગ્યાનો દમ જે મેઇન વસ્તુ આ છે. એટલે અહીંયાથી તમને શરૂઆત કરીએ આપણે આખા ડાકોરના દર્શનની. જય રણછોડ. જય રણછોડ. સાહેબ, ફાઇનલી હું આવી ગયો છું ભીડભંજન હનુમાનજીના મંદિરે, જેના દર્શન આપને કરાવી દઉં ભાઈ. અને સાહેબ, ડાકોર તમે આવો, સૌથી પહેલાં ગણપતિ દાદાના દર્શન કરો, પછી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરો, પછી આ ભીડભંજન મહાદેવના દર્શન કરો ને એટલે તમારી જાત્રા પૂરી ગણાય. તમે કહેશો પરાગભાઈ સવારના પરમાં તમે નકરા મંદિર જ બતાવો છો. અરે ભાઈ, આ મંદિરનું તો ઘર છે. અહીંયા તમે દર્શન નહીં કરો તો ક્યાં કરશો? અને આ બધી વસ્તુ તમને કહેવાનું કારણ એ કે જ્યારે પણ તમે ડાકોર આવો તો તમે આ રીતે દર્શન કરી શકો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ ડંકનાથ મહાદેવ તરફ. સાહેબ, આ મહાદેવના દર્શન કરવાનું મહત્વ એ છે કે આમના નામ ઉપરથી તો ડાકર પડ્યું છે. એટલે બતાવું તમને કે એ દેવોનો દેવ કેવો હશે કે જેના નામ ઉપરથી અત્યારે ડાકોર લોકો આવે છે. આ છે અહીંના ડંકેશ્વર મહાદેવ, જેના તમે અત્યારે દર્શન કરી શકો છો. અને હકીકત આ એની કૃપા છે કે તમે આટલા નજીકથી સરસ મજાના દર્શન કરી શકો છો. આ ડંકેશ્વર મહાદેવ છે. આ સ્વયંભૂલિંગ છે. અહીં પહેલાં ડંક ઋષિનું આશ્રમ હતું આ જગ્યા પર. એમને તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કરેલા. પછી એમને અહીં સ્વયંભૂ એમને છે. આ સ્વયંભૂલિંગ છે.
સ્થાપિત નથી, આ સ્વયંભૂલિંગ છે. અને એમના નામ પરથી ડંક ઋષિના નામ પરથી મહાદેવનું નામ પડેલું ડંકનાથ. પહેલાં આ ગામનું નામ ડંકપુર હતું મહાદેવના નામ પર. એના પહેલાં ખાખરી વન કહેતેલા, પછી રણછોડ ગયા, પછી ડાકોર નામ થયું આ મંદિર અહીંનું. પહેલાં ડંકપુર કહેતેલા આ જગ્યાને, મહાદેવના નામ પર ગામનું નામ. પછી રણછોડ ગયા, પછી ડાકોર નામ થયું આનું. ફાઇનલી તમે જેની આતુરતાથી રાહ જોતા હતા એ બધા દર્શન ઓલમોસ્ટ પતવાના આરે છે. સાહેબ આપણે પહોંચી ગયા છીએ અને આ છે આપણો ગોમતી ઘાટ. સુરતથી આવીએ છીએ. સાહેબ સુરતથી આવેલા આપણા મહેમાનો આપણી ભેગા થઈ ગયા છે અને એ બધા પણ ડાકોરજીની કૃપામાં ઓતપ્રોત છે. જય. તમારી તમામ આજ્ઞાનું મેં પાલન કર્યું છે. આશા રાખું છું કે તમે અત્યારે ખુશ હશો. સાહેબ આ ગોમતી ઘાટનું એક મહત્વ હતું કે લોકો પહેલાં અહીંયા નહાતા અને પછી રણછોડરાયના દર્શન કરતા. પણ સમયના હિસાબે અત્યારે હવે થોડીક પરિસ્થિતિ એવી છે કે અહીંયા બહુ સ્વચ્છતા નથી રહેતી, એટલે હજી અમારી માયું જો અમુક છે ને એ અહીંયા હાથ પગ મોઢું ધોઈ અને પછી ઠાકોરજીના દર્શન કરે છે. એવી શ્રદ્ધા છે સરસ મજાની. અને અહીંયા સરસ મજાનું વોટિંગ પણ થતું. જો તમને આગેથી દેખાશે તમને આ છે ને આ હતી બોટ. આ બધું અત્યારે બંધ થઈ ગયું છે અમુક પરિસ્થિતિને અનુલક્ષીને. આ બધી જાણકારી અમે છે ને આ દીકરી પાસેથી મેળવી છે. જય રણછોડ. ચાલો ગોમતી ઘાટે અમારું છે ને ફોટો સેશન પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અમારા હોમ મિનિસ્ટર કેવા રંગે રંગાઈ ગયા છે અને ઠાકોરજી અમારી ભેગા છે. અમે જ્યાં જાય ત્યાં અમારા ઠાકોરજી પધારે છે અને આ બધી પ્રેરણા એ જ આપે છે. તો હાલો હવે આગળ તમને શું થાય છે એ બતાવું. આપણે થોડું કઈ આમાં ચાલે જ છે. ઈશ્વરે જે વિચાર્યું એ જ થાય, આપણું નક્કી જ નહોતું કઈ. સાહેબ આ એટમોસ્ફિયર તમે જુઓ અને આ નજારો જુઓ. સાહેબ તમે તમારી ઘરે બેઠા બેઠા જોતા હશો ને તો તમને ખૂબ આનંદની અનુભૂતિ થશે. એવી સરસ મજાની આ જગ્યા છે. હવે હું આપને લઈને આવી ગયો છું અને આ ગોમતી ઘાટનો બીજી તરફનો નજારો. આ છે રણછોડરાયજીની પાદુકાનું સ્થાન. ત્યાં લખેલું છે કે ભક્ત શ્રી બોડાણીએ પ્રભુને દ્વારકાથી લાવીને ગોમતી તળાવમાં સંતાડ્યા હતા. આ અસલ પુરાતન જગ્યા છે. ફોટો સેશનની અને વિડીયોગ્રાફીની મનાઈ છે. એમની આસ્થાને આપણે સંપૂર્ણ રીતે સલામત રાખી જેટલું આપણાથી બતાવે એટલું તમને બતાવીએ છીએ. સાહેબ તમારા અને મારા બેના પુણ્ય ભેગા થયા. આંટી એમ કીધું કે તમે થોડાક દૂરથી લઈ લ્યો એટલે તમારે બધાને ઘરે બેઠા દર્શન થાય. આંટી ખૂબ ખૂબ ધન્યવાદ. જય રણછોડ. દુનિયા એટલી બધી નાની થઈ ગઈ છે કે ગમે ત્યાં ગમે તે મળી જાય છે અને ઓળખીતા ચડી જાય છે. હવે આનું શું કરવું? આપણી સાથે જોડાયા છે આપણા એક. હવે આમાં છે ને મારો વારો નહીં આવે. ભેગા થઈ ગયા છે એકબીજા એટલે. ચાલો જય રણછોડ. નાનપણ સાંભળ્યું જો પારુને રમકડા લે છે. ફાઇનલી આ બધા દર્શન પતાવી અને પછી હવે એવું કહેવાય છે કે લક્ષ્મીજીના દર્શન તમે કરો ને એટલે તમારી જાત્રા પૂરી થાય. તો લક્ષ્મીજીના અને બોડાણાજીના મેઇન મંદિરના તમને દર્શન કરાવું છું. પછી ચાલો તમને બતાવું. અને સાહેબ ભયાનક ગર્દી જો ભાઈ, જરા પણ ચિંતા કરતા નહીં. અહીંયા આવશો એટલે આરામથી દર્શન થશે. પણ આ તો લોકોની આસ્થા છે અને આ જ આનંદ છે. બહારની સાઈડ આ રીતે માર્કેટ પણ ભરાઈ છે અને હજી અહીંયા કેસુડો વેચાય છે. આ છે લોકલ ફોર વોકલ અને બને ત્યાં સુધી અહીંયા લોકલ આ બધું વેચાય છે. સાહેબ તમે કોઈને ખબર હોય કે ન હોય, આ જે લીલી વરિયાળી ભાઈ અને આ તમે ખાવ ને એટલે કોઈ દિવસ તડકો ન લાગે. આ રીતની બધી ડિશીસો અહીંયા મળે છે. આ રસ્તામાં બધું પડતું હતું એટલે તમને બતાવી દીધું. હાલો ફટાફટ તમને હવે લક્ષ્મીજીના મંદિરે લઈ જાઓ. આ દરવાજેથી તમારે નીકળવાનું જે ડાબી સાઈડ પડે છે. આ છે લોકલ માર્કેટ જ્યાં આવું દરેક
જે આયા બનાવેલી વસ્તુ છે ને એ બધી મળે. પાપડ છે, પ્રાઇમ્સ છે, બધી જાતના લોટ છે સાહેબ. પાપડ છે, મઠિયા છે, ચોળાફળી છે, જેના માટે ડાકોર વખણાય છે. પાપડના ગુલ્લા. કોઈની સાથે મગજમારી ન કરતા અને મગજમારી કરો ને તો અહીંયા આવજો. આ મગજમારીનું સોલ્યુશન અહીંયા આવે છે. હાથ પગના દુખાવા અહીંયા મટાડવામાં આવે છે સાહેબ. લોકલ બજાર છે બધી અહીંયા મળે છે. ઠાકોરજીના બધાય વાગા સાહેબ. જી ઠાકોરજીના અંતરનામાં વાલા છે એવા કમળ. આ વિશેષતા છે. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. જેને કહેવાય ને કે શણગારની, ફૂલની, એ બધી દુકાનો અહીંયા આવેલી છે અને દરેક ગામનું અલગ અલગ મહત્વ હોય છે. એમાંનું આ ગામ છે. તમામ પ્રકારના આચાર, અથાણા, મસાલા આમ જુઓ તમે આ રીતે મળે છે. ઠાકોરજીના વાઘા પણ અહીંયા સિવાય છે અને મારા ફાધરની ઉંમરના દાદા બેઠા છે અહીંયા. જય રણછોડ દાદા. જય રણછોડ. તમામ પ્રકારની પૂજાનું સામાન પણ અહીંયા મળે છે. જય રણછોડ. સાહેબ પબ્લિકની શું વાત કરું, માણસો જે છે એકદમ મીઠા મજાના છે. જે બોલે કે જય રણછોડ ત્યાં તો આપણું દિલ ખુશ થઈ જાય સાહેબ. વાતું કરતાં કરતાં તમારી સાથે આવી ગયો છું લક્ષ્મીજીના મંદિરે. આ છે એનું એન્ટ્રન્સ સાહેબ. બહુ સાંકડીઓ શેરીઓ છે અને બહુ મુશ્કેલીથી હાલી શકાય છે. પણ જોવાની વાત એ છે કે જેટલી મુશ્કેલી હોય ને એટલી વસ્તુ સારી હોય સાહેબ. આ આર્ટિસ્ટ સ્ટ્રક્ચર છે ને તમે જોવો છો ને એ લગભગ 164 વર્ષ જૂનું છે જે તમને બતાવું છું સાહેબ. આ વિશેષતા છે. કેટલું પુરાતન મંદિર છે તમે જુઓ સાહેબ. આ મકાન તમે જે જોવો છો ને આ મકાનને હિસાબે ઠાકોરજી પધાર્યા છે. આ મકાન ઉપર લખેલું છે કે બોડાણા ભગતનું પુરાતન મંદિર. આ છે મૂળ મંદિર બોડાણા. અમારા હોમ મિનિસ્ટર છે ને ભાવ વિભોર થઈ ગયા છે અને ઠાકોરજીના દર્શન કરે અને બહુ સરસ મજાની શોપ છે અહીંયા બધી જ્યાં ઠાકોરજી પણ વિરાજે છે અને એના વસ્ત્રો પણ વિરાજે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેની તમે સૌ લોકો રાહ જોવો છો કઈ પરના. તે છે લક્ષ્મીજીનું મંદિર. અને સાહેબ જો રણછોડજીના દર્શન તમે કરો ને લક્ષ્મીજીના ન કરો ભાઈ, જ્યાં ભગવાન હોય ને ત્યાં જ એમના પત્નીઓ હોય. આ છે ભક્તિ અને આ છે ભક્તો જે ઠાકોરજીને વાલા છે. ઠાકોરજી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે બોડાણામાં સૌથી પહેલા એને અહીંયા પધરાવ્યા એવું લોકો કહે છે સાહેબ. તમારી સાથે મારે શું વાત કરવી સાહેબ. એક એક ગલી ને એક એક મંદિર બધાય પુરાતન અને હકીકતે આવો વિભોર થઈ જાય ને એવું સરસ મજાનું બધું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું છે. અને આમ તમે જુઓ અમારા હોમ મિનિસ્ટરે કીધું કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ. અરે ભાઈ તો રેસીપી પછી ઘરે કોણ બનાવશે? ફાઇનલી છે ને અહીંની વિઝિટ આપણી પૂરી થાય છે. વાયગા તમે જોઈ શકો છો સવારના 9:30 અને અહીંયાથી અમે હવે બહાર નીકળીએ છીએ સાહેબ. ભક્તોનો પ્રવાહ તમે જુઓ અવિરત ચાલુ છે. નથી ભક્ત ઠાકતા નથી ભગવાન ઠાકતા. મીઠાઈઓના ઢગલા પડ્યા છે અહીંયા. અને ખાસ હું તમને એટલા માટે બતાવું છું આ બધું કે ભાઈ આ શૂટિંગ કરીને હવે છે ને હું થોડોક થાકી ગયો છું. એટલે 2 દિવસ ત્યાં જ્યાં રોકાણો હતો ને જે મને છે ને તરોતાજા કરતા હતા ને એ મોદી સાહેબની પ્રિય ચા. તો આપણે હવે પીધું એમની ચા. મસ્ત મજાની ચા મળે છે ભાઈ.
અને 2 દિવસ ત્યાં હું તો અહીંયા પીવું છું, મને મજા આવે છે. તમે આવશો તો તમને મજા આવશે. અફલાતૂન ઉગાડે છે ભાઈ. અને આ સાઈડ છે ને ગોટા ચાલુ છે. જો સાહેબ કોઈ ભૂખ્યું ન રહ્યો ડાકોરમાં આવીને. આમ જોઈ લ્યો, ગોટાના ડગલે ડગલા, ડગલે ધીંગાણા છે ભાઈ. અને અંદર તમે ગળદી જોવો છે. સાહેબ આ એ માનચિત્ર છે જેને દ્વારા 1212 ના રોજ ઠાકોરજીને બોડાણા લઈ આવ્યા હતા અને તે પણ ગાડામાં, જ્યાં અહીંયા હાજર છે. ભાઈ સૌ પોતપોતાના પરિવાર સાથે આવ્યું છે ને બધા એન્જોય કરે છે. અને આમ જોવો અવિરત ધજાનો પ્રવાહ ચાલુ છે. આ બહાર નીકળવાનો ગેટ છે અને આ જે સ્વર્ણ સ્તંભ છે ભાઈ, અત્યારે ક્યાં શું છે ને કોણ શું કરે છે ને એની કઈ ખબર જ નથી. કારણ કે સૌ પોતપોતાનામાં પડ્યા છે, કોઈને કોઈની ખબર નથી. સાહેબ કહ્યું ને, હું તમને કહું છું કોઈને કોઈની ખબર નથી. મને મારા હોમ મિનિસ્ટરની ખબર નથી ક્યાં છે, મને ખબર જ નથી. આમ જો આ અંદરની સાઈડ પ્રસાદ ઘર છે. અહીંયા શુદ્ધ દેશી ઘીમાં ઠાકોરજીનો પ્રસાદ છે ને તૈયાર થાય છે. જે તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને બધો પ્રસાદનું વિતરણ થાય છે. આ રીતે પ્રસાદનું વિતરણ થાય છે અને ઠાકોરજીનો પ્રસાદ ગ્રહણ કરીને બધાય રાજી થાય છે. ફાઇનલી આપણી પ્રદક્ષિણા પૂરી થઈ. સાહેબ ભક્તોનો અવિરત પ્રવાહ આ રીતે ચાલુ છે, જોઈ લ્યો. અને બધાય રસ તરબોળ છે. આના રહી ગઈ આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હોય તો, જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. ને હા મિત્રો, જાતા જય રણછોડ ભાઈ, બીજું કઈ ન આવે. નમસ્કાર.